એ વૃત્તિના ત્રણ સ્વભાવ છે, પ્રિય, મોદ અને પ્રમોદ. જોને હજી પાકલ કેરી આવી નથી, પણ આપણે અત્યારે કેસરની એક લંગડોની કોઈ વાત કરી તો આપણા મુખમાં પાણી આવે, કારણ કે પહેલા ખાધી લીધી, સ્વાદ લીધેલો છે, પેલા સ્વાદ લીધેલો છે ને. પણ એનો તમને એનો આનંદ ક્યારે વધી જાય? કોઈ આવીને વોશિંગ્ટન આપણે અત્યારે બેઠા છીએ અને અત્યારે કોઈ ગીર તાલાળાથી આવે અને અહીંયા 5 કિલો કેરી આપણી વચ્ચે મૂકી દે કે આ પહેલી કેરી પાકી છે અને આ મારા હારામાં હારા આંબે છે, ને 5 તમે જુઓ તો જે તમે ચિંતન કરતા હતા એની કરતા પણ એનો રસ વધી જાય. સામે આવે ત્યાં જ્યાં મરસું તમે ખાધું નથી ત્યાં ખ્યાલ આવી જાય કે આ તીખું હશે કે તીખું નહીં હોય. લીંબુને જોવાથી તરત ખ્યાલ આવી જાય ખાટું છે. એવી રીતે જે પ્રિય છે મોદ છે એ પ્રમોદ, અને એ કેરી જ્યારે તમે મુખમાં મૂકો અને એનો તમે સ્વાદ લ્યો ત્યારે એને શીતની મેકુર એક રસ જે ભાવથી જાય એ પ્રમોદ છે. બહુ અસંભવની વાત છે. આ જગતની માયકોર એક જ તત્વને માણસ સમજી લે, વૃત્તિને. વૃત્તિનું કાર્ય એવું છે પંચીકરણમાં કે વૃત્તિ લીલા માથે નાખે તો લીલી થઈ જાય, વૃત્તિ સફેદ નાખે તો સફેદ માથે થઈ જાય, વૃત્તિ વિશે હરિયા માથે જાય તો હરિયો થઈ જાય. વૃત્તિ સ્વરૂપ લે છે, એમાંથી ભ્રાંતિ પેદા થાય છે. એની એકમાંથી અનેકપણાની મને તમને પોતામાં પોતાની ભ્રાંતિ થાય. તમે ન માનો તો ક્યારેક એવી ઘટના ઘટે, ક્યારેક આપણે ઘેરે કાસ હોય એ સકલી કોઈ જોઈ જાય અને ફૂલો કાસ રહી ગયો હોય તેની પાસે જાય, તેની મેકોરી બીજી સકલી ઉડતી પડે એટલે વધારે જાય. પછી માયકોર જોવે, પછી સાંસ મારે અને પછી સાંસ મારતા મારતા અને એની સાંસમાંથી લોહી નીકળે તો એ રાજી થાય કે બોલા ને મને જેમ આઈનામાં સકલીને જેમ ભ્રાંતિ થાય છે એવી રીતે મને તમને આ જગતમાં ભ્રાંતિ થાય છે. આ મોટા મોટું ભૂત છે. આપણે જલારામ બાપાના ગુરુ થઈ ગયા, હા ઓલા વજારામ બાપા, એને કીધું છે જગતને વળી ગયું છે ભ્રાંતિ રૂપી ભૂતડું. મોટું જો ભૂત હોય તો વિશ્વમાં અનેક પ્રકારની પીડાનું જો ઘર હોય તો આ ભ્રાંતિનું ભૂત છે. આ જલારામ બાપુના ગુરુનું છે, વજારામ બાપુનું. એના 2 શિષ્યો, વાલમરામ બાપા ગારિયાધાર અને વીરપુરમાં જલારામ બાપા. જલારામ બાપાની બાકી બધી તો બધી એની એટલા સાધકોની કાલ્પનિક કથા છે. એ તો પ્યોર વેદાંતિ હતા, પૂરા અનુભવી. હા, એવું પાછળ બગડી જાય પાછળથી. જેમ આપણે બિલખામાં કેમ સગાડે છે ખાણીઓ એમાં થોડું એવું બનતું છે. માણસને ખાંડી નાખે ને ખાઈ દે. જોવા ગયા હતા મેં કીધું તો કઈ ન બને આમાં. એક તમને દાન પુણ્ય કરવાનો એક ભાવ જગાડવાની વાત છે. ભાઈ દીકરા દઈ દે એમ એવો ભાવ એનો. અને દે તો કોઈ લે થોડો નહીં, આમે કોઈ સાધુ હોય તો લે. સાધુ તમને કલશો ને ગ્લાસ પકડતા આવડે તોય પાણી ન પીવે. હા, સાધુ એને તો સાત્વિક વૃત્તિ હોય, ઉપરથી લોટો પકડો સાધુ પાણી ન પીવે. લોટો કેમ પાણી ન આપવો એના માટે તમારે શીખવું પડે. કોઈ પણ વ્યક્તિને આપણે હોય તો જે મૂળ જાણકાર માણસો પછી ન જમે. તમે કોઈ તળતા હોય બીડી પીવો, કોઈ રસોઈ કરે કોઈ બીડી પીવો, જાણકાર માણસો ન જમે. આટલું જ કહેવાય. તમે બનાવો છો કાંઈ ને બીડી પીવાનું ચાલુ છે, ભોજન ન કરે, તામસી છે. અમુક અરે અમારે જેવાભાઈ છે સોંપવા વાળા રસોઈયા, એ ખોટું કામ કરે બીજા તમને એનાથી ભૂખ્યા પણ એનું તમે ન ખાઈ શકો. એક મોટાનું ગાળ બધું બરાબર. રસોઈ બનાવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનું વ્યસન ન હોવું જોઈએ. અને એ કરે તો ભલે કરે, આપણે ભોજન ન લેવું જોઈએ. આપણે ક્યાં જગ્યા દારૂ પીતા પીતા. હા, સહદેવ ભાઈ